તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય આદિવાસી, જય જોહાર, જય દેવમોગરા માતાજી. આજે અમે આવી ગયા છે દેવમોગરા માતાજીના મંદિરે. તો ફ્રેન્ડ્સ, પહેલાં આપણે દેવ ચોકીદારના દર્શન કરી લઈએ, પછી આટલેથી આગળ નીકળીશું આપણે. माताजी ने अपने नानी एवं स्टोरी जानी ली है. अगड़ी अपने मंदिर आ गया है. हवे राजा पांठा और याहामोगी को जंगलों में भटकना पड़ा. बाद में उन्होंने एक जगह बसकर एक छोटा सा गांव बसाया जिसका नाम पड़ा देवमोगरा. गुजरी मास राज्य जाकर अनाज, बैल और गायों की मदद लेकर दाब के लोगों तक पहुंची. इस कार्य से लोगों ने उन्हें देवी का रूप मान लिया और उन्हें कहा जाने लगा याहामोगी माता. यह केवल एक महिला की कहानी नहीं है, यह सेवा, त्याग, नारी शक्ति और आदिवासी संस्कृति की जीवंत गाथा है. आज भी हजारों लोग देवमोगरा में माता के दर्शन के लिए पहुंचते हैं. याहामोगी माता की जय. जे बुधवार है એટલે પબ્લિક થોડું ઓછું છે. એમ ત્યારે સન્ડેના દિવસે ખૂબ જ વધારે પબ્લિક હોય છે મંદિરે. એટલે જોઈ શકો છો. तो फ्रेंड्स, आ हमारा अंछा बेबी से पहला ही रमकड़ा लई लीधा है अंछाए. અને ફ્રેન્ડ્સ, અગાડી જોઈ શકો છો આઉટસાઇડ વ્યૂ દેવમોગરા માતાજીનું. ખૂબ જ સુંદર ઉપરથી લાગે છે. આ ઉપર ડુંગર ઉપર એક નાનું એવું મંદિર કાચું બનાવ્યું છે. લોકો ઘણા ઓછા જાણતા હશે, પણ કોઈ વાર તમારે જવાનું થાય તો ઉપર જરૂરથી જજો. ઉપર ખૂબ જ સરસ સીન છે. ઉપર મંદિર પણ છે. તો ફ્રેન્ડ્સ, લોકોને એવી માનતા છે કે આ ગુફામાંથી હાથ અંદર નાખવો તો અંદર જે કંઈ પણ મળે આપણે તે આપણે ઘરે લઈ જવાનું એવો રિવાજ છે પહેલેથી. એટલે આ છોકરો અંદરથી જોઈશે શું મળે છે. બધા વારા ફરતી લાઈનમાં જોઈ શકો. નિમેળ પડે. અને ફ્રેન્ડ્સ, આગળ જોઈ શકો છો આટલે પથ્થર, નાનો મોટો, એનાથી મોટો. આપણે કંઈ જે કંઈ મનમાં માનતા માનીએ, કંઈ પણ માંગીએ તે આ પથ્થર દ્વારા ઉચકીને આપણે માનવાનું અને ઉચકવાનું, અને આપણે મનોકામના પૂરી થાય એવું આપણા પૂર્વજો એટલે કહી ગયા છે. તો છોકરાઓ ઉચકી જોતા છે, પોતપોતાની માનતા છે, દર્શન કરતા છે. આ નાનલો છેલ્લો લોઠિયો બહુ ભારે છે, બધા ઊંચી કાઢે. એને પહેલાં ઉચકવા દેવો. તો ફ્રેન્ડ્સ, અગાડી આપણે આઉટસાઇડ વ્યૂ દેવમોગરા માતાજી. એટલે ડુંગર ઉપર એકદમ ઝરણું જેવું ઉપરથી પાણી નીકળે છે ઝરણામાંથી. એકદમ શુદ્ધ ફિલ્ટર. ત્યાં અમે પાણી પીધું. એકદમ મસ્ત લાગે છે. તમારે કોઈ વાર આવવાનું થાય તો એટલે પીજો. એકદમ મસ્ત છે, કુદરતી. અને આ ઉપરથી ઝરણું પડતું છે. એટલે માનતા એવી માનવામાં આવે છે કે માતાજી આપણે એટલે સ્નાન કરવા આવતા હતા અહીં. ખૂબ જ સુંદર વ્યૂ છે. એટલે પણ દર્શનાર્થીઓ એટલે સ્નાન કરવા આવે છે ઉપર ધોધના નીચે. અને ફોટા પણ બહુ મસ્ત પડે છે. એટલે તો યો. તો ફ્રેન્ડ્સ, અગાડી જોઈ શકો છો ધોધના જસ્ટ નીચે આપણે બીજું મંદિર છે. ત્યાં રાજા બંઠા અને બાલા વિંદાણ એમ કરીને રાજા મહારાજા થઈ ગયા એમના પ્રતિબિંબ મૂક્યા છે જે દેવમોગરા માતાજી.
તો ફ્રેન્ડ્સ આપણે આઉટસાઇડ વ્યૂ જોઈ લીધું. હવે આપણે જમવા બનાવવાની વારે છે. જમવાનું બનાવીએ હવે. અમારી સિસ્ટર્સ અને ભાભી લોકો હવે જમવાનું બનાવવાની તૈયારી કરતા છે. અમે પણ જમવાનું બનાવવાના છે. અલગ અલગ નોનવેજ અને વેજીટેરિયન અલગ અલગ શાક બનાવીશું. અમારી બેન અને ભાભી લોકો નોન વેજીટેરિયન અલગ શાક બનાવતા છે. અમે મસ્ત દેશી મરઘીનું મટન બનાવી લાવ્યા છે, તે બનાવીશું ભાઈ સાથે. તો ફ્રેન્ડ્સ અગાડી જોજો, મસ્ત દેશી મરઘી બનાવવાના છે. જે કંઈ દેશી મરઘી ખાતું હોય તે કોમેન્ટમાં જરૂર જણાવજો કેવું બનેલું છે. જરાક જોઈને ચૂલા પર ચડાવી દીધું છે અમે બેઠું ચિકન. તો ફ્રેન્ડ્સ આગળ જોઈ શકો છો, મસ્ત ચિકન અમારું દેશી મરઘીનું બની ગયું છે. જોઈને જણાવું છું કેવું બન્યું છે. એકદમ મસ્ત દેખાતું છે ગ્રેવી સાથે. વાવ, નાઇસ. તો ફ્રેન્ડ્સ બધાનું જમવાનું બની ગયું છે, એટલે હવે અમે ચૂલાને પૂજા કરી લઈએ. કોઈ પણ જગ્યાએ આપણે જઈએ ત્યાં આપણે જમવાનું બનાવીએ ત્યાં આપણે ચૂલાની પૂજા અવશ્ય કરવાની હોય છે. ચાલો તો પૂજા કરી લઈએ પહેલાં ચૂલાની. તો ફ્રેન્ડ્સ હવે ચૂલાની બધાની પૂજા થઈ ગઈ છે. હવે બધામાં જમવા બેસવાના. હવે જે નોન વેજીટેરિયન હોય તે અલગ બેઠા છે. અમે ચિકન ને એવું વેજીટેરિયન ખાઈએ એટલે અમે અલગ બેઠા છીએ. ચાલો જમવા માટે હવે જોઈ શકો છો, એકદમ ખૂબ જ સુંદર બન્યું છે. ચિકન ગ્રેવી અને શાક સાથે ખીચડી, કચુંબર અને છાશ ખૂબ જ સુંદર લાગતું છે. જણાવજો કોમેન્ટમાં કેવું લાગે છે તે. ચાલ મામામ ખાવાનો. ચાલ છો ચીચીને મામામ ખાઈ લે. તો ચાલો ફ્રેન્ડ્સ અગાડી અમે મસ્ત જમી લીધું. હવે અમે શોપિંગ કરવા બજારમાં નીકળીએ છીએ. જે કંઈ ગમે તે વસ્તુ, ઓઢણીઓ, રમકડાઓ બધું લઈ લઈએ. જોઈ શકો છો ખૂબ જ સુંદર દુકાનો છે. બધા વસ્તુ જ મળતું, બધી જ વસ્તુ મળતું છે. જે કંઈ ગમે તે કહેજો, અમને લઈ આવશું. આજે ફરવાનું સારું છે, પબ્લિક ઓછું છે એટલે બધું જોવાનું સારી રીતે મળ્યું. સારી રીતે શોપિંગ કરી, સારી રીતે જમ્યું, સારી રીતે આઉટસાઇડ વ્યૂ જોયું, મંદિરે ગયા, દર્શન કર્યા, મસ્ત મજા આવી ગઈ. તો ચાલો ફ્રેન્ડ્સ, બાય બાય. હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય ધુમુકરા માતાજી. કેવો અમારો વ્લોગ લાગ્યો તો કમેન્ટમાં જણાવજો. કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય બાય.